પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એકવાર વિશ્વના સૌથી લોકપ્રિય નેતા તરીકે ઉભરી આવ્યા છે. અમેરિકન ડેટા એનાલિટિક્સ ફર્મ મોર્નિંગ કન્સલ્ટન્ટ દ્વારા હાથ ધરાયેલા તાજેતરના વૈશ્વિક સર્વેમાં તેમને 68% મંજૂરી રેટિંગ મળ્યું છે. 2 થી 8 માર્ચ દરમિયાન હાથ ધરવામાં આવેલા આ સર્વેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અન્ય વૈશ્વિક નેતાઓ કરતાં ઘણા આગળ છે. સ્વિટ્ઝરલેન્ડના રાષ્ટ્રપતિ ગાય પરમેલિન અને દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ લી જેમ્યુંગ બીજા સ્થાને છે. બંનેને 62% મંજૂરી રેટિંગ મળ્યા છે. ચેક રિપબ્લિક અને આર્જેન્ટિનાના નેતાઓને અનુક્રમે 57% અને 56% મંજૂરી રેટિંગ મળ્યા છે. તો બીજી તરફ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને 39% મંજૂરી રેટિંગ મળી અને તેઓ ટોચના 10મા સ્થાન મેળવવામાં નિષ્ફળ ગયા છે. યુરોપિયન નેતાઓમાં બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટારમરને 24% મંજૂરી રેટિંગ મળ્યું, જ્યારે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુએલ મેક્રોનને 17% સાથે યાદીમાં સૌથી નીચે ક્રમે છે. આ રેન્કિંગ ઘણા દેશોમાં પુખ્ત વયના લોકોના અભિપ્રાય મતદાનના 7 દિવસના મૂવિંગ એવરેજ પર આધારિત છે.